આજ રોજ આણંદ જિલ્લાના સોજિત્રા નગરપાલિકા દ્વારા લીંબડી ચોક વિસ્તારમાં ગેરકાયદેસર દબાણમાં વાલા ડવલાની નીતિ અપનાવી રાજકીય ઇશારે એક જ કોમને ટાર્ગેટ કરી ભેદભાવની નીતિ અપનાવી એકતરફી દબાણ દૂર કરવામાં આવ્યા. તે અનુસંધાને સોજિત્રા મામલતદાર સાહેબશ્રી અને ચીફ ઓફિસર સાહેબશ્રીને લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ નિકાલ ન આવતા સામાજિક આગેવાન સોહિલભાઈ ચિસ્તિયાની આગેવાનીમાં અને સોજિત્રાના પૂર્વ કાઉન્સિલર મહેબૂબભાઈ, ઇમરાનભાઈ તથા સલીમભાઈ તથા જે લોકોના દબાણ દૂર થયા છે લોકો અને ગ્રામજનો દ્વારા મામલતદાર સાહેબશ્રીને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી અને આણંદ જિલ્લા કલેક્ટર સાહેબશ્રી, ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી સાહેબશ્રીને પણ નકલ રવાના કરવામાં આવી. દિન 7માં આ વાતનો નિકાલ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની અને જરૂર પડે તો હાઈકોર્ટ સુધી લડત આપવાની જાણ કરી. હવે જોવું રહ્યું આમાં સત્તાધીશ અધિકારીઓ સામે જવાબદાર અધિકારી સામે શું પગલાં લેશે અને બાકી રહેલ દબાણ હટાવે છે કે કેમ કે પછી પુનઃનિર્માણ કરાવાશે. અહેવાલ ઝાકીરભાઈ સૈયદ, ધી મિરર ન્યૂઝ, આણંદ. સાહેબ, આવેદનપત્ર અરજી સ્વરૂપે આપણે આપીએ છીએ. આ આપવાનું કારણ એવું છે કે ગત 20/1/2025 ના રોજ માનનીય ચીફ ઓફિસર સાહેબ, આપણા મામલતદાર સાહેબ શ્રીએ ગેરકાયદેસર દબાણ હટાવ્યું હતું. એનું અમને વાંધો નહીં, એનું સમર્થન છે કે વિકાસના કાર્યો માટે દબાણ હટાવ્યું. પણ ગત 6/1/2025 ના રોજ આપ સાહેબના તાબાની સોજિત્રા નગરપાલિકા દ્વારા આનું નોટિસ આપવાની હતી, જેના સંદર્ભે આ ભાઈએ 7/1/2025 ના રોજ એનો જવાબ આપેલો કે ભાઈ અમારા ખૂંટ છે નગરપાલિકાની હદમાં, તો આ ખૂંટ સિટી સર્વેની માપણી મુજબ માપવામાં આવે અને એ માપ્યા બાદ અમારું દબાણ જો ગેરકાયદેસર હોય તો અમારું બી હટાવવામાં આવે અને બીજાનું હોય તેનું આવે. તેમ છતાં સિટી સર્વે વાળા માપવા આવ્યા તે ટાઈમે આ ભાઈ જાતે અને આના વગરના જે લોકોના ખોટી રીતે દબાણ દૂર થયા છે એ બધાએ એ ટાઈમે રજૂઆત કરી કે ભાઈ તમે એક બાજુનું દબાણ માપ્યું છે તો એક બાજુનું ખૂંટ ના માપશો, બંને બાજુના ખૂંટ માપો. તો બંને બાજુના ખૂંટ માપ્યા નહીં, એક જ બાજુના ખૂંટ માપ્યા અને ગત 20 તારીખે એક જ બાજુના એક જ કોમને ટાર્ગેટ કરી રાજકીય આંકડાઓના ઇશારે ખોટી રીતે હેરાન કરવા માટે દબાણ દૂર કરવામાં આવ્યા, જેનો અમારો વિરોધ છે. દિન 7માં અમને તમે યોગ્ય કાયદેસરની તપાસ કરી નિષ્પક્ષ અમારા દબાણ દૂર હોય, હજુ બી દૂર હોય તો અમે દૂર કરવા માટે ખોટા દબાણ અમે દૂર કરવા તૈયાર છે. પણ એક જ કોમને ટાર્ગેટ કરીને બીજાના જે બાકી દબાણ રાખ્યા છે એ દબાણ અમે ખાલી તમને અપેક્ષા રાખીએ છીએ કે તમે નિષ્પક્ષ તપાસ કરજો, અમને નહીં આપજો. અને આ રજૂઆત તમે તમારા મામલતદાર સાહેબ હાજર નહીં તે એમને પણ કરજો. આ લેખી તમે આપી. ચલો, થેન્ક યુ સાહેબ. સ્ટાર્ટ. મારું નામ સોહિલ ચિસ્તિયા છે. અત્યારે અમે આણંદ જિલ્લાના સોજિત્રા ગામમાં આવેલા છે. સોજિત્રા નગરપાલિકાએ ગત તારીખ 20/6/2025 ના રોજ સોજિત્રા નગરપાલિકાની હદમાં આવેલા લીંબડી ચોક વિસ્તારની અંદર ગેરકાયદેસર દબાણો દૂર કરેલા હતા. તેનું અમે સમર્થન કરીએ છીએ, કેમ કે વિકાસના કાર્યો માટે દબાણો દૂર કરવામાં આવેલા હતા. પણ આ દબાણો જે દૂર કરવામાં આવ્યા તે એક જ કોમને ટાર્ગેટ કરી વાલા દવલાની નીતિ અપનાવી ભેદભાવ રાખી રાજકીય આંકડાઓના ઇશારા દબાણો દૂર કરવામાં આવેલા છે. ગત 6/1/2025 ના રોજ જ્યારે આ દબાણો દૂર કરવાની નોટિસ આપવામાં આવી ત્યારે પૂર્વ કાઉન્સિલર મહેબૂબભાઈ દ્વારા તે નોટિસનો સંદર્ભે એક લેખિત રજૂઆત કરવામાં આવી હતી કે વર્ષો જૂના અહીંયા આગળ ખૂટ મારેલા છે. સિટી સર્વે આની આ ખૂટ મુજબ બંને બાજુના ખૂટ મેળી માપણી કરે અને ગેરકાયદેસર જે દબાણો હોય તે દૂર કરે, તેનું અમારું સમર્થન છે. તેના સંદર્ભે નગરપાલિકા દ્વારા સિટી સર્વેના અધિકારીઓ થકી આની માપણી કરવામાં આવી. પણ જ્યારે માપણી પણ કરી એ ટાઈમે એક જ બાજુના ખૂટ માપી, એક જ બાજુની માપણી કરી ત્યારે સ્થળ ઉપર જ જે પૂર્વ કાઉન્સિલરે અરજી કરી હતી તેને રજૂઆત કરી કે ભાઈ બંને બાજુના ખૂટ માપો, બંને બાજુના દબાણ હટાવો. પણ રાજકીય આંકડાઓના ઇશારે વાલા દવલાની નીતિ અપનાવી ભેદભાવ વાપરી આ નગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓએ આ જગ્યાની માપણી યોગ્ય કરી નહીં અને ગત 20/1/2025 ના રોજ ખોટી રીતે એક જ કોમને હેરાન કરવા માટે, ટાર્ગેટ કરવા માટે આ દબાણો દૂર કર્યા. તેના વિરોધમાં આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા મામલતદાર સાહેબશ્રીને. મામલતદાર સાહેબશ્રીને આ મીડિયાના માધ્યમથી અમારી રજૂઆત છે અને આણંદ જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને પણ અમારી રજૂઆત છે કે આ જે વાલા દવલાની નીતિ અપનાવનાર તમામ અધિકારીઓ સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે અને આ વાતની યોગ્ય તપાસ કરવામાં આવે. અને જો અમારા દબાણ હજુ પણ હશે તો એ ગેરકાયદેસર દબાણ અમે સ્વેચ્છાએ ખસેડવા માટે તૈયાર છે. પણ એની સામે બીજા લોકોના પણ જે ગેરકાયદેસર દબાણ હોય તે દૂર કરવામાં આવે, એક જ કોમને ટાર્ગેટ કરવામાં ના આવે. અને જો દિન 7માં આ વાતનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને જરૂર પડે તો હાઈકોર્ટ અને એથી વધારે જરૂર પડે તો સુપ્રીમ કોર્ટ સુધી લડત આલીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. તમારું નામ શું, તમારો પરિચય આપો અને અત્યારે તમે કઈ જગ્યાએ શું બનાવ બને છે? વરા મહેબૂબભાઈ રસુલભાઈ, પૂર્વ કાઉન્સિલર સોજિત્રા નગરપાલિકા. અહીં મુદ્દો એવો છે કે એક તરફી દબાણ દૂર કરેલ હોય એની માગણી
અમે પહેલા અરજી કરેલી, અરજી અમને નોટિસ મળતા અમે માગણી કરેલી રોડની બંને સાઈડ માપવું, સિટી સર્વે જોડે અને દબાણ દૂર કરવું. ફક્ત ને ફક્ત એક સાઈડ માપીને ગયા, જે આપણે વર્ષો પહેલા આ જગ્યા ઉપરની 50 વર્ષ જૂની એક નરાશ્ય કોસ એ માપમાં આવેલું, અને ત્યાંથી સામેની સાઈડ માપવાની વાત આવી એટલે ચીફ ઓફિસર શ્રી અને સિટી સર્વેન્ટ સાહેબ અહીંથી જગ્યા છોડી ભાગી ગયેલા અને માપેલું નહીં. અને પછી એક તરફી કાર્યવાહી કરી આજે હંગામી કેબિનો હતા અહીં જગ્યા પર, જે નડતર રૂપ નતા એને દૂર કરી અને સામે ઓટલા તોડીને ઘરે જતા રહેલા છે, જેની અમે લડત આપવા માટે આજે જઈ રહ્યા છે. હેલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂરભાઈ. તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને જોતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.